જે આ બિઝનેસમાં છે તેના વાસ્તે આ ઓપોર્ચ્યુનિટી છે ને. ઓપોર્ચ્યુનિટી છે સાહેબ. ધોઝ 23 યર્સની જે જર્ની હતી સાહેબ, એના અંદર આઈ વોઝ ડુઈંગ ધીસ સાહેબ. ઓવરઓલ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી સાહેબ એમ જોયું છે સાહેબ કે કોઈ એમ ની દુકાન ખોલે કોઈ ગામના અંદર તો જલ્દી ફેમસ થઈ જાય છે. It is a 14-year-old boy gave me an answer, sir. He's saying કે અંકલ તમારું નો બ્રાન્ડ છે ને એટલે મેં તમારા પાસે આવ્યો છું. કપડાના અંદર નો બ્રાન્ડ છે. Too much, sir. 14-year-old boy, sir. It is the mindset of the people, sir. The next generation is not going to come to your shops. Like this is like how this Gen Z is going to think, sir. તે વખતે જ્યારે વહાંથી ઉભો થયો સાહેબ ત્યારે મેં એમ કમિટમેન્ટ આપીને ઉભો થયો. આજ પછી તો આ નહીં બનાવ્યો. મોલાની ખુશી જ નથી તો સાહેબ એ બિઝનેસ શું કામ કરું? ઇટ્સ અ બિગ ચેલેન્જ સર કે યુ ડુઈંગ સમથિંગ વન ડે વન ફાઇન ડે યુ શટ ડાઉન ધી નેક્સ્ટ ડે સર. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આજે આપણા સાથે મુલ્લા મુસ્તફાભાઈ ગલ્લમ હાજર થયા છે. મુલ્લા મુસ્તફાભાઈની જે લાઈફ સ્ટોરી છે એમાં ઘણા અલગ અલગ ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા છે. એ જે ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા છે અને એના સબબ એ શું શીખા છે, એના સબબ એને શું બરકત થઈ છે અને આજે એના સબબે કાં પહોંચા છે એ સગલી દીકરો આપણા સાથે શેર કરવા આવ્યા છે. મુલ્લા મુસ્તફાભાઈ શુક્રન. શુક્રન સર. આપણે ટર્નિંગ પોઈન્ટ્સમાં નોર્મલી કોઈ બી ગેસ સાથે સ્ટાર્ટ કરીએ છીએ તો એકદમ શરૂની ટર્નિંગ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ, પણ તમારા સાથે રિવર્સ ઓર્ડરમાં જઈએ તો મોસ્ટ રિસન્ટ ટર્નિંગ પોઈન્ટથી લઈને પછી પાછળ જઈએ. સબ મોસ્ટ રિસન્ટ એમ સબ કે 2023ના અંદર આખામાં સફર હતી પૂનાની ને એ દરમિયાન સાદાત કિરામમાંથી કીધું કે તમે જે હમણાં બનાવો છે એ કામ કરો છો તો એનો આખું પોર્ટફોલિયો લઈને સાહેબ યાત્રામાં જેમાં નોર્મલી હોય સાહેબ એમ કે ખુશી ગણી હોય કે કોઈ બિઝનેસ જોઈ રહ્યું છે આપનું એમ. તો જે મારા બેસ્ટ પોસિબલ આઉટફિટ્સ જે મેં ડિઝાઇન કરતો હતો સાહેબ ઓલ ડિફરન્ટ પોસિબલ કલર્સના અંદર એ આખો પોર્ટફોલિયો લઈને સાહેબ હાજર થયો હઝરતમાં. પછી બતાવ્યું બધું કે સાહેબ અમે આમ બનાવીએ છીએ, આમ બનાવીએ છીએ, આમ બનાવીએ છીએ. ને જે વેરિયસ પ્રોડક્ટ્સ સાહેબ એમ એ કુર્તા સાયા કેમ બનાવીએ છીએ, પછી શેરવાની, કુર્તા સાયાના અંદર શું અમેન્ડમેન્ટ લાયા, ઓપન શેરવાની કરી સાયાની, પછી એમ્બ્રોઇડરીના અંદર શું ચેન્જીસ લાયા. ને આખો પોર્ટફોલિયો જ્યારે ડિસ્પ્લે કીધો તો સાહેબ એમ બેક ઓફ ધ માઇન્ડ એમ હતું સાહેબ કે જેમ નોર્મલી એમ હોય કે પીઠ થપથપાવે કે વોટ અ જોબ એન્ડ એકદમ અનએક્સપેક્ટેડ હતું. આપણે ફરમાયું કે આ એકદમ જ ગેરમુનાસિબ છે. થોડું સાહેબ એના અંદર આઈ વોઝ ટેકન અબેક. પછી ઘણું આમ સહેલાઈથી સમજાયું બધું એમ કે વોટ વોઝ ગોઈંગ રોંગ. જ્યારથી સાહેબ આપણે શરૂ કીધું છે આ કુર્તા સાયાનું સાહેબ મને 1999ના અંદર સાહેબ મને મેં રૂપમના અંદર હતો સાહેબ અને મેં આઈ વોઝ વર્કિંગ એઝ અ CEO ઓફ ધ કંપની એન્ડ એ દરમિયાન સાહેબ આઈ વોઝ વર્કિંગ વિથ વન ઓફ ધ ફ્યુ ગુડ ડિઝાઇનર્સ ઇન ધ કન્ટ્રી સાહેબ. એમાં શીખો સાહેબ કે કેમ એમ્બ્રોઇડરી થાય, શું કપડું વાપરીએ, શેરવાની હોય તો શું, ઘાઘરા ચોલીઓ કેમ બને, એમ બધું લર્ન કીધું અને આઈ વોઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ ફોર માય સેલ્ફ. તે વખતે સાહેબ મારું ટ્રાન્સફર થઈ ગયું દુબઈ. કંપનીએ ટ્રાન્સફર આપું રઝાસી બ્રાઉન્ડીન આખાની રઝાસી સાહેબ આ જોબ લીધો હતો. મારું ટ્રાન્સફર થયું સાહેબ દુબઈ. તારે એ જ દરમિયાન મુફરલ આકાની હઝરતના અંદર કદમબોસી વાસ્તે ગયો અને મેં બસ કીધી કે મુલામ મારું ટ્રાન્સફર દુબઈ થઈ ગયું છે ને મેં દુબઈ જાઉં છું સર. અને મુફરલ આકા એમ ફરમાયું કે નહીં, પૂના જા અને બિઝનેસ કર. અને આઈ હેડ ઓલમોસ્ટ અ પેજ 3 લાઈફસ્ટાઈલ સર. અને આપે ફરમાયું સાહેબ અને બ્રાઉન્ડીન આખામાંથી તરત આપના સાથે જે ખિદમત ગુજાર હતા એને મોકલાય રઝા લેવડાવી અને કીધું કે રઝા છે ને પૂના જાય. અને સાહેબ એ 20 ડેઝના અંદર સાહેબ પેકઅપ કીધું અને પૂના ચલા ગયા. એન્ડ સાહેબ ઇટ ઇઝ ઓલવેઝ કે રઝાસી ગયા હતા સાહેબ તો સક્સેસ કેમ sooner than later સાહેબ. એન્ડ એવરી ડે સાહેબ આમ બિઝનેસના અંદર આઈ કુડ સી કે there was always a progress in the business. જે લર્ન કીધેલું I was putting up to people. મોમિનિયન બી કસ્ટમર્સ હતા, બહારના બી હતા સબ. અને સબ ડિઝાઇનિંગ વોઝ માય ફોર્ટે સબ. સો
મેં અમે મેનનું કરતા હતા હમણાં, તો સાહેબ મેનના અંદર અલગ-અલગ એમ ઘણું બધું કલર્સ યુઝ કરવાની આઈડિયાઝ હતી. પછી શેરવાનીઝો બને, અલગ-અલગ ટાઈપના આઉટફિટ્સ બનાવીએ મેનના વાસ્તે, ટક્સીડો, સૂટ્સ એ બધું બનાવીએ. અને એમ્બ્રોઇડરીના અંદર સાહેબ ઘણું બધું એના અંદર ચેન્જીસ લાયા સાહેબ એમ. કે બિકોઝ એ મેં શીખ્યો હતો સાહેબ, એ જ વોટ આઈ હેડ લર્ન. અને એ કરતા સાહેબ મારો પોર્ટફોલિયો બીકેમ વેરી હેવી સાહેબ. પછી એ જ વસ્તુ કુર્તા સાયામાં બી ઇમ્પ્લિમેન્ટ કરતા હતા સાહેબ, જે ડિઝાઇનિંગ હતી. બૈરાઓના કપડાં મંગાવું શાદીના, ને એની જોડીનો જે દુપટ્ટો હોય સાહેબ, એની એમ્બ્રોઇડરી કોપી કરું મરોડોના કુર્તા સાહેબ. પછી હજી નેક્સ્ટ સ્ટેપ પર ગયા સાહેબ, કે એ જે કલર્સ યુઝ કરતા હતા એ લોકોને, એને ઇમ્પ્લિમેન્ટ કીધું કુર્તા સાહેબ. હજી ચેન્જીસ લાયા સાહેબ એના અંદર, કે બૈરાઓ સચ્ચા કસબના કપડાં પહેરે તો મરડોમાં બી કુર્તા સાયામાં બી સચ્ચા કસબના કપડાં બનાવવા લાગ્યા. તો હજી ચેન્જ લાયા સાહેબ, કે બૈરાઓ જે ઘાઘરો પહેરે એ કપડું મંગાવીને મરોડોની શેરવાની બનાવવા લાગ્યા. That is how the world was functioning સાહેબ, and that is what we were doing સાહેબ. ઇન્સ્ટાગ્રામ ફોલો કરીએ, બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ ફોલો કરીએ. અને આઈડિયલ્સ કોણ હોય સાહેબ, કે ઇન્ડસ્ટ્રીના બી ફિલ્મ ફેટર્નિટીના જે લોકો હોય સાહેબ એને ફોલો કરે. એટલે આઈ વુડ સી ટુ ઇટ સાહેબ, કે આજે જે મોટા સ્ટાર્સ હોય સાહેબ, તો એ આજે શું પહેર્યું છે, પછી દેન લાઈક નેક્સ્ટ ડે હી વુડ બી કોપીડ ફોર ધ કસ્ટમર હુ વોક્સ ઇન સાહેબ. અને વી વુડ નરેટ ઇટ ટુ ધેમ સાહેબ, કે જો ગઈકાલે એમ હમણાં એક નેમ જ સાહેબ, કે એમના કેબીસીના અંદર અમિતાભે કંઈ કપડાં પહેર્યા હોય સાહેબ, તો આઈ વુડ સી ટુ ઇટ કે નેક્સ્ટ ડે કોઈ કસ્ટમર માંગે તો એને તરત એ વેચી દઈએ સાહેબ. તો ધ કસ્ટમર્સ વર ઓલવેઝ હેપી સાહેબ, કે યુ આર વેલ વર્સ્ડ વિથ ધ લેટેસ્ટ ટ્રેન્ડ. તો એ જે કીધું સાહેબ, એ ઇમ્પ્લિમેન્ટ ખાલી ગેર મુમિનમાં નહીં સાહેબ, મુમિનીનમાં બી ઇમ્પ્લિમેન્ટ કીધું. અને પછી સાહેબ જે એમ્બ્રોઇડરી કીધી એવી, પછી મક્ખી કીધી, પછી વ્હાઈટ કુર્તા સાહેબ, પછી કલર પર લઈ ગયા. અને પછી કલર્સ બી ભાઈ સાહેબ વી સ્ટાર્ટેડ યુઝિંગ ઓલ પોસિબલ કલર્સ એમ. યલો, રેડ, ગ્રીન, બ્લુ એમ કુર્તા સાયામાં મેં પર્પલ, એટલે probably I have used all the colors, sir. A journey for those 23 years, sir, till 2023 December, sir. Those 23 years ની જે જર્ની હતી સાહેબ, એના અંદર આઈ વોઝ ડુઈંગ ધીસ સર. એટલે કપડાં જ આમ બનાવે અને લોકો ઘણા ખુશ થાય સાહેબ એમ. સૌરોસ્કીના કોલર્સ બનાવ્યા, ઓરિજિનલ ઓસ્ટ્રિયન સૌરોસ્કીના કોલર્સ બનાવે. પછી આમ વરસ હોય વર્ઝનનું તો આખું એક થીમ હોય એ બનાવ્યા. જ્યારે બી કસ્ટમર વોકિંગ કરે સાહેબ, ઇટ વોઝ બોથ વેઝ સાહેબ. કસ્ટમરના બી એક્સપેક્ટેશન્સ હોય કે ત્યાં ગયા છે તો he'll do something new for us. And I would see to it કે like I would fulfill his requirement, make him, એટલે I would always see happy faces in the mirror સાહેબ. એ આખું જર્ની હતી સાહેબ, 23 years which I work એમ્બ્રોઇડરીના અંદર બી આમ જે સરદોઝીનું ને બધું કામ કરતા હતા સાહેબ, એના અંદર ઘણું એમ માણસો હોય ફેક્ટરીમાં, લોકો સાથે બેઠીએ, બનાવીએ, ઇમ્પ્લિમેન્ટ કીધું. કેમ કે સાહેબ એ લર્ન કીધું હતું. મેં જેમ હમણાં આપણે કીધું સાહેબ, કે જ્યારે when I was in Bombay and working with few of the designers સાહેબ, તો અમે જોઈએ કે એ લોકો કઈ રીતના કપડાં બનાવે છે સાહેબ. એટલે હાઉ દે વુડ યુઝ કલર્સ, તો એ લર્ન કીધું હતું. અને સાહેબ ઘણું ઇઝી બી હતું. કેમ કે even if I was using the 25% of the knowledge also, I was coming to the 100% of their satisfaction. ને એ આખું પોર્ટફોલિયો એટલા વર્ષમાં તૈયાર કર્યો છે. અને જ્યારે અગેન કમિંગ બેક ટુ 2023 સાહેબ, ડિસેમ્બરમાં સફરના દરમિયાન જેમ આપણે કીધું સાહેબ ઇનિશિયલી, કે જ્યારે આખું લઈને બેઠા તો એ જ બધું બતાવ્યું કે સાહેબ આ મેં કરું છું. તે વખતે સર એમ નેવર ઇન માય ડ્રીમ સાહેબ આઈ ન્યુ કે એટલા નોટું કરવાનું. ત્યારે પોતે એમ ફરમાયું એમ કે બુરહાનુદ્દીન આકાએ શું કપડાં આપ્યા મિસરના અંદર, મસ્જિદ અનવરના ઇફ્તિતાના ટાઈમ પર એમ ફરમાયું કે એક હડિયો આપો મોમિનીનને લિબાસુલ અનવરનો. આપે એમ ફરમાયું કે આ મોમિનીનને એક હડિયો છે અમારા તરફ. સબ દેટ સ્ટેટમેન્ટ બાય ઇટ સેલ્ફ ગીવ મી ડિફરન્ટ કાઇન્ડ ઓફ અલાર્મ સબ ઇન માય લાઈફ. કે સુનું તો મેં બી હતું સાહેબ, પણ સમવેર ડિડન્ટ નો કે આ જ કરવાનું છે સાહેબ.
બેસિકલી બિઝનેસમેન છે સાહેબ, તો એ ઓલવેઝ એમ થોટમાં એમ હતું કે હાઉ કેન આઈ ડુ સમથિંગ ડિફરન્ટ ટુ અચીવ માઇલેજ, ટુ અચીવ ફેમ. વેન અ કસ્ટમર ટેલ્સ યુ થેન્ક યુ સબ ફોર ધોઝ પર્ટિક્યુલર આઉટફિટ, તો થોડું ઈગો મસાજિંગ સબ એ બધું થાય સાહેબ, અને હેપીનેસ હોય સાહેબ. પણ એ જે આખો સબ્જેક્ટ જે હતો ને સાહેબ, એને આપણે ભૂલી ગયા સાહેબ. અને એ બી રિયલાઇઝ કરાયું, હજી બી ના કરતે સાહેબ, ના બોલાવીને કહેતે તો આજે બી આઈ વુડ બી ડુઈંગ ધ સેમ. તો આમ જે રીતથી સમજાયું સાહેબ, પોઈન્ટ એમ નથી સાહેબ કે ચેન્જ કીધું, કેમ સમજાયું આપે એ ઘણું ઇમ્પોર્ટન્ટ હતું સાહેબ. કેમ કે એ ઉતરી ગઈ, ગલે વાત ઉતરી ગઈ સાહેબ. એટલે સાહેબ એઝ અ બિઝનેસમેન ને આપણે કહું સાહેબ, ઇટ વોઝ અ ચેલેન્જ. It's a big challenge, sir. You're doing something one day, one fine day, you shut down the next day, sir. It's very difficult. પણ જે રીતથી સમજાયું સાહેબ, ને જે પુટઅપ કીધું એના અંદર આખું ઉતરી ગયું સાહેબ, કે નહીં બસ આમ જ કરવાનું છે હવે. અને સાહેબ તે વખતે જ્યારે વહાંથી ઊભો થયો સાહેબ, ત્યારે મેં એમ કમિટમેન્ટ આપીને ઊભો થયો. આજ પછી તો આ નહીં બનાવીએ સાહેબ. મોલાની ખુશી જ નથી તો સાહેબ એ બિઝનેસ શું કામ કરું. ને પછી આપે ફરમાયું કે કેમ એમ્બ્રોઇડરી હોવી જોઈએ, સાદાત કિરામ શું કપડાં પહેને છે, એમાં કેટલી આમ સિમ્પ્લિસિટીના અંદર યુનિકનેસ છે. સમજો કે ઘણું ફાઇન લાગે છે એમ સાહેબ. આમ હમણાં આપણે હંમેશા એમ કહેતા હોય કે શહેજાદાઓને આમ સાહેબોને જ્યારે આમ જોઈએ તો અમે ઓહો કિતના ફાઇન, આમ જે વ્હાઈટ સફેદ કપડાં હોય ને આમ એમ્બ્રોઇડરી બી મિનિમલિસ્ટિક હોય છે. ખાલી કોલર હોય, પાછળ બેક બૂટો હોય, મક્ખી બી આમ સિંગલ હોય, પોકેટ પર આમ એકદમ કઈ ઓકેઝન હોય તો પોકેટ પર એમ્બ્રોઇડરી હોય, એમને તો એ બી જરૂરી નથી. તો એ બધું પછી એ વિઝન જોયો સાહેબ. ને જ્યારે એ વિઝન જોયો સાહેબ, તારે રિયલાઇઝ કીધું કે નહીં હવે આ જ કરવું છે સાહેબ. અને ધેટ ફ્યુ આવર વિથ સાદાત કિરામ ચેન્જ મી સાહેબ, ટુ મેક મી અન્ડરસ્ટેન્ડ કે આપને શું કરવાનું છે. ઘણું ડિફિકલ્ટ હતું ભાઈ સાહેબ. પાછો કહું છું સાહેબ કે થોટ પ્રોસેસ છે ને સાહેબ, યાર એક આખું એક ચાલતું હતું કે આમ જ બનાવીએ છીએ, ધીસ ઇઝ ધ વે ઇટ શુડ બી ડન. પછી નેક્સ્ટ સ્ટેપ લીધો સાહેબ કે દુકાનના અંદર આખું ચેન્જીસ લાયા, શોરૂમમાં બધું વ્હાઇટ કરી કરું. અને એક મોટામાં મોટી એમાં ફાયદો શું થયો સાહેબ કે મેં જામ્યાસી નથી ભાઈ સાહેબ. ઓલવેઝ હંમેશા બધાને ઉમ્મીદ હોય કે એમ મોલાની ખિદમત કરે, મોલા ડેફિનેટલી પૂના પધારે તારે સાહેબ જે મારી હદમાં થઈ શકે. તે વખતે એમ ફરમાયું કે ખાલી ચેન્જ નથી કરવાનું, એડ્યુકેટ બી કરવાના છે. ને એ અમે તમને એક સોંપીએ છીએ તે ખિદમત તરીકે. ઘણું આમ ચેલેન્જિંગ હતું સર. ખુશી બી હતી સાહેબ કે એમ આપના જ ફિલ્ડમાં રહીને આપણે ખિદમત કરવાની. તો એક અલગ ટાઈપની સબ ખુશી હતી. આવે સબ કસ્ટમર્સ બી આવે અને કહીએ સબ કે આમ હવે આમ નહીં કરતા, આપણે આમ બનાવીએ છીએ. હતું સબ ફરક પડતો હતો. ઘણા જણા એમ જલ્દી હા કહી દે, ઘણા જણા વુડ કમ બેક, ઘણા વુડ નેવર કમ બેક. પણ એક ચેન્જ આવતો ગયો સર. ઇટ ટુક અ લિટલ ટાઈમ. અમે બધા એમ ધેટ ડે ઓનવર્ડ્સ બધાને એમ જ એમ કે બનાવશું તો આમ જ. એમ્બ્રોઇડરીમાં તો ખાલી સાયાનો કોલર કરશું, પાછળ બેક બૂટામાં પાનનો શેપ હોય, એકદમ ઓકેશનલ હોય તો પોકેટ પર કરે એમ. કપડું અચ્છામાં અચ્છું પહેને એમ. ને એ વખતે સાહેબ એમ બી ફરમાયો કે મને એક ક્વેશ્ચન પૂછો તો કે આ કપડાં બનાવો છો શાદીમાં પછી શું થાય? તો સાહેબ ધ ઓનેસ્ટ આન્સર વોઝ કે ઇટ વોઝ નેવર કમિંગ આઉટ ઓફ ધ કબર્ડ. નો ડાઉટ અબાઉટ એ તો વર્ષો ટક પર રહે. કેમ કે એવા કપડાં બનાવ્યો કે સાહેબ બીજા અહીંયા પહેનો યુ વુડ લુક આઉટ ઓફ પ્લેસ. સેકન્ડલી શું થાય સાહેબ કે એક સોવિનિયર્સ કે કબર્ડમાં પડવું રહે. તો ઇટ વોઝ અ વેસ્ટ ઓફ મની ઓલ્સો. And it was my business. So those angles I would never think him. I was always used to na કે you are wearing clothes for the photographs. You know, photo અચ્છા આવે છે. And we used to market with that. પણ એના અંદર જે મેજર રીઝન હતો કે આમ કપડાં બનાવવાથી શું નુકસાન થતું હતું, that we had never thought. પછી સાહેબ આ સોંપાયું કે આમ એડ્યુકેટ કરો. પછી હજી નેક્સ્ટ આગળ લઈ ગયા એમ કે જામિયાના કપડાં બનાવો. જામિયાનો યુનિફોર્મ જેમ હમણાં બધા પ્રઝન્ડોના વાસ્તે એના વાસ્તે મિલમાં ગયા સબ. કપડું બનાવ્યું કે શું કપડું પહેરવું જોઈએ આખો વરસ એમ. આખો વરસ કપડાં સસ્ટેન બી કરે, વધારે બી કરે, પણ આમ આખો વરસ તો લાગે જ ફાઇન આમ પહેના હોય તો. એનો કટ શું હોવો જોઈએ એ સમજાય કે આમ કટ હોવો જોઈએ.
કુર્તામાં કલી હોવી જ જોઈએ, સાયા મોટા ઘેરાના હોવા જ જોઈએ. એ થોડું એલેબોરેટ કરશો કુર્તાની કલી અને સાયાનું ઘેર. કુર્તામાં છે ને સાહેબ હમણાં આપણે શું લઈ આવ્યા હતા સાહેબ કે કુર્તો શર્ટ સ્ટાઇલમાં કપાતો હતો ને ટાઈટ. ના વી બને એમ. વી નહીં, હા સાહેબ, આમ જેમ આપણો બોડીનો શેપ હોય એમ જ આખા કપડાં બની જાય. ને સાયો બી સાહેબ આમ કોટ કટ બનાવી દીધો. એટલે લિબાસુલ અનવર ફાઇનલી એટલે ઇન ધ લોંગ રન બીકેમ કુર્તા સાયો સાહેબ. તો એ ચેન્જ કરી જે આખી સ્ટાઇલ હતી સાહેબ કપડા સીવાની એ બી આપણે ચેન્જ. દેટ વોઝ ફોર એવરીબડી બિકોઝ કોઈ આવે તો આમ આપણે જ કહીએ સાહેબ એને કે તમારી બોડી આમ છે, આમ જસ્ટ થોડું ફ્લેટર કરીએ કસ્ટમરને અને પછી એને બનાવી દઈએ એમ કપડાં. એ ચેન્જ બી લાવવાનો હતો સાહેબ કે ના કપડાં કલીવાલા હોય. અને સાયો શું થાય સાહેબ કે જેમ અમે હમણાં આપને કીધું કે કોટ કટનો સાયો પહેને તો એનો જે ફ્રન્ટ હોય ને સાહેબ એ આમ ખુલી જાય સાહેબ. આખું બંધ ના થાય એમ. આખું એમ બંધ ના થાય કેમ કે પછી એ બંધ કરતા હોય તો પછી એનો જેમ આપણે એમ કહે ને કે તમે ઊભા રહેશો તો આમ એકદમ અલગ લાગશે એમ. તો એ હિસાબે એમ કાપતા હતા પણ એમ નહોતું જોતું સાહેબ. કપડાં તો એમ લિબાસુલ અનવર તો એમ લૂઝ હોય, બરાબર ઓવરલોપ થાય, મજલિસમાં બી બેઠે તો આમ બરાબર ઓવરલેપ કરીને બેઠે એમ ઓલાની હઝરતમાં જાય સાહેબ. તો એ પાછું ટ્રેનિંગ કીધી સાહેબ કે આમ બનાવો, પાછું હસી શીખા સાહેબ. એ ઇમ્પ્લિમેન્ટ કીધું, જામિયામાં ઇમ્પ્લિમેન્ટ કીધું સાહેબ. આજે સક્સેસફુલ 3 years થયા સાહેબ. ને જામિયાના અંદર સાહેબ મોકલાયા સાહેબ ઓરિએન્ટેશન કરવાનો. એ જ્યારે ફર્સ્ટ ટાઈમ સાહેબ જ્યારે મેં ડાયસ પર ઊભો રહ્યો ત્યારે આઈ રિયલાઇઝ કે મેં કાં ઊભો રહીને ઓરિએન્ટેશન કરી રહ્યો છું. દેટ વોઝ વન પ્લેટફોર્મ વિચ આઈ વોઝ નોટ મેન્ટ ટુ સ્ટેન્ડ સાહેબ. વहाँ ગયા એ અલગ જ ફિલિંગ હતી સાહેબ. ને આખું આમ ઊભો રહ્યો સાહેબ તો સામને તો બધા ધ હોલ ઓડિયન્સ વોઝ હાઈલી એડ્યુકેટેડ ઓડિયન્સ સાહેબ. સાથે સાહેબ હું બધા સાહેબ પढ़ा लिखा સાહેબ એ લોકો જામિયાના તલબ હતો. આમ એવરીબડી જે લાઈક આઈ એમ નોટ ફ્રોમ જામિયા સાહેબ તો મારું તો એડ્યુકેશન છે જ નહીં સાહેબ. એ તો ઇવન ટુ યુઝ સમ વર્ડ્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ અને મોલાની દુઆ સી સાહેબ કે દે એક્સેપ્ટેડ વોટ આઈ સેડ સાહેબ. એ લોકોને એમ જ કીધું કે સાહેબ આમ અમે કીધું છે, અમે આમ બનાવતા હતા પણ આ તો રાઈટ નહોતું એમ. પછી જે કલર્ડ કપડાં સાહેબ મોસ્ટલી એમ કે કલર જે ટ્રાવેલિંગના ક્લોથ્સ હોય સાહેબ એના અંદર એમાં બી અમે બૈરા રીડા જે ટ્રાવેલિંગમાં પહેરતા હોય એને પૂછી લઈએ કે ભાઈ આજે સફર પર છે તા હતો એમ. પછી મરદોના બી એ જ કલરના યા થોડો એનો ટોન બદલીને એમ બધું બનાવીએ. તો એ એ લોકોને એમ એડ્યુકેટ કીધું કે નહીં ધીઝ આર નોટ ધ રાઇટ કલર્સ. કલર્સ બી સાહેબ આપણે તમે જ પહેરીએ, લાઇટ ગ્રે, લાઇટ બ્રાઉન અને ક્રીમ જે ટ્રાવેલિંગમાં પહેરતા હોય એમ. જામિયા ગયા સાહેબ તો તારે એમ રિયલાઇઝ થયું કે અમે લોકોની કપડાં પહેરવાની સ્ટાઇલ જ અલગ સાહેબ. એમ પહેરે છે બધા આમ જામિયામાં તો એમ તારે એમ ઘણું રિયલાઇઝ કીધું કે સાહેબ આપણે આ લિબાસુલ અનવર યા સાથે સામે જોઈએ સાહેબ ધ વે દે યુઝ ટુ ડ્રેસ અપ એન્ડ ધ વે દે વોક અરાઉન્ડ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન. તારે એમ લાગુ કે ધીસ ઇઝ વોટ અધર વુમેન શુડ ઓલ્સો વેર. And how do you tell them and what is the way you approach them? Because ઘણી વાર થાય સાહેબ આમ કસ્ટમર બી દુકાને આવે તો એમ કહી તો ખરા જ. ઘણા એમ કહે કે સાદા કપડાં બનાવે તો એમ કહે કે જે જામિયામાં તેને છે એવા બનાવું છું. એમ આપણે તે વખતે સુકાલી કુર્તો ને સાયો એમ કંઈ ઘણું એમ. પણ જ્યારે વहाँ જઈને જોયું એ લોકોને કપડાં પહેરતા, કપડાં, ટોપી, ધ વે દે ડ્રેસ અપ એન્ડ કમ ટોટલી ડિફરન્ટ સાહેબ. એ મેં લર્ન કીધું સાહેબ. મને મોકલાયા લર્ન કીધું સાહેબ. હા તો એ એક એક્સપિરિયન્સ લીધો સાહેબ. એના પછી સાહેબ આખું કીધું પછી હજી નેક્સ્ટ સ્ટેપ આગળ ગયા સાહેબ. એમ મારું કે જે કપરું બને છે સાહેબ જે માર્કેટના અંદર જે બધું કપરું મળે છે સાહેબ તો ઘણી વાર શું સાહેબ કે આપણે કપરું જે બાય કરીએ છીએ ભાઈ સાહેબ એના અંદર આપનો થોટ પ્રોસેસ એમ છે કે નોર્મલી વેન કસ્ટમર વોક્સ એમ બિકોઝ આમાં પર્સનલ એક્સપિરિયન્સ છે સાહેબ. અમે દુકાનદારના જેમ મેં આપને કહું છું કે આવીને પહેલું શું કહેશે કે કોટનનું કપડું આપો. ઇટ્સ અ વેરી બ્રોડ વર્ડ સાહેબ કોટનનું કપડું આપો સાહેબ. કેમ કે કોટન નોર્મલી સાહેબ ક્રીઝિસ વેરી બેડલી. तो मोस्ट ऑफ अस कैन नॉट अफोर्ड इट सर. કેમ કે અગર हमने आप खाली घरे से गाड़ी में પહેરીને બી નીચે ઉતરશો સાહેબ તો ઇટ ક્રમ્પલ સો બેડલી. મોસ્ટ ઓફ ધ ટાઈમ યુ ડોન્ટ લાઈક ઇટ લાઈક દેટ. તો સાહેબ પછી એમ સમજાવ્યું લોકોને કે ના કોટન ઇઝ જસ્ટ અ વર્ડ સાહેબ. યુ વોન્ટ યોર કમ્ફર્ટ.
કોટન વોઝ એસોસિએટેડ વિથ કમ્ફર્ટ સર. પછી જે બધી મોટી મિલ્સો છે હિન્દુસ્તાનની સાહેબ, એના બધા કપડાઓ લાયા સર. એ કેવી રીતના એ કપડાં બને છે, એના ઇન્ગ્રીડિયન્ટ શું છે કપડાં બનાવવાના, એને સ્ટડી કીધું સર. ને પછી सब अपने एक मिल में अप्रोच किया. हमने आवा कपड़ा बनावी ले, बिकॉज जब अपने अपने घना चेंजेस भी लाया सब, थोड़ो घणो एम के ब्लेंड ऑफ पॉलिएस्टर भी लाया, मिक्स ऑफ विस्कोस लाया, थोड़ो कॉटन नो इंग्रीडियंट्स વધારે યુઝ કરવું એના અંદર. અને હર મિકાત જેમ अपना હોય છે ને સાહેબ, એના હિસાબે કીપિંગ ધેટ ઇન માઇન્ડ સાહેબ આપણે કપડું બનાવે. અને અલ્હમ્દુલિલ્લાહ સાહેબ હમણાં ઘણા બધા પેટર્ન સાહેબ બની રહ્યા છે કપડાના અંદર. એ બી સાહેબ એ પ્રોજેક્ટ બી સાહેબ આયતુલ હકીકના અંદર જબ હકીક સૂક છે સાહેબ, એનો એક વન ઓફ ધ બ્રાન્ચેસ છે સાહેબ હેપી સ્ટિચ. તો હેપી સ્ટિચ મેન ચાલુ કીધું. અને આઈ થિંક સાહેબ મોસ્ટ ઓફ ધ મુમિનીને તો ખબર જ હશે સાહેબ કે ઇટ્સ એન અપલિફમેન્ટ ઇનિશિયેટિવ. તો એના અંદર સાહેબ સાદ અડકીરામની રાય એમ થઈ કે આ કપડું अपने how we can sell it to the end user at the best price. સાહેબ જે બધું કપડું બનાવ્યું મિલના અંદર, તો now what happens સાહેબ કે directly from the mill it is going to the end user સાહેબ. So there is nobody in between. તો જે price factor છે સાહેબ, it came down remarkably. There is no business attached to this. Basically Akik Souk is not into a business platform. But the very important thing in doing this was કે લોકો લર્ન કરે કે ઘણા લોકો ઘણા એવા છે સાહેબ જે ના અફોર્ડ કરી શકતા હોય, યા ઘણા એમ બી હોય કે અફોર્ડ કરી શકતા પણ ખબર જ નથી કે શું પહેરવાનું છે. ઘણા એમ બી હોય કે યુ નો બાય કર્યા પછી કેમ બનાવવાનું છે એની બી આઈડિયા નહીં હોતી ઘણી વાર. પછી એમ્બ્રોઇડરી એમ્બ્રોઇડરી વોઝ અ મેજર ફેક્ટર સાહેબ કે કેટલા કલર્સ એમ એમ્બ્રોઇડરીના કલર્સ સાહેબ કલર્સ શું યુઝ કરવાના છે. તો એના હિસાબે એમ થાય છે કે ખાલી બ્રાઉનના જ કલર્સ હોય, ઝરી બિલકુલ ના હોય સાહેબ, જરદોઝી બિલકુલ ના હોય. એમ્બ્રોઇડરીની પેટર્ન ડિસાઇડ કેમ કોલર અને પાછળ બૂટો પાનના શેપનો જ હોય સાહેબ. એ બી મીનિંગ શું છે સાહેબ કે ત્યાં આવે જોઈ સાહેબ. અને જે આખી ટેલરિંગ ફેટર્નિટી છે સાહેબ, એ લોકો બી આને ઇમ્પ્લિમેન્ટ કરે સાહેબ. કેમ કે the basic intention of this industry is કે अच्छा कपड़ा पहने लोगों અને મુલા ખુશ થાય છે. કેમ કે જે મેઇન રીઝન છે સાહેબ કે આ લિબાસુલ અનવરમાં આપણે કાં જઈએ છીએ, આકામલાની હઝરતમાં જઈએ, મઝારાત પર જઈએ, એ વખતે સાહેબ એમ વોટ વુડ બી યોર અપિયરન્સ બી ને કોને ખુશ કરવા છે સાહેબ. હમણાં જે મેં આપણે કપડાનું બી જે કીધું સાહેબ કે કેમ સીવા જોઈએ, શું એમ્બ્રોઇડરી હોવી જોઈએ, વાય વી ટુક ધ ઇનિશિયેટિવ ઓફ મેન્યુફેક્ચરિંગ ધ ક્લોથ સાહેબ, શું કામ મિલમાં ગયા એને યાન આપવું. ધ હોલ પર્પસ વોઝ ઓનલી કે મુમિનીનનો કેમ ફાયદો થાય, આવે જોઈ अच्छू कपड़ों खरीदे सके. हमना भी सब हमें दुकानदारों सब आ तो हकीक सूक में सब मैं आज मारी दुकान में जे माल वेचू छे सब. आई एम स्टिल डूइंग द सेम बिजनेस, बट जे सेगमेंट ऑफ पीपल मारा ता आवे छे सब. समटाइम्स एम होय छे सब के वी आर अ लिटिल एक्सपेंसिव. एना पर भी सब हमें घणું વર્કઆઉટ કીધું છે કે કેવી રીતના सब કે આ કપડું બને તો એની અફોર્ડેબિલિટી કેમ આવી શકે સર. ઇટ્સ નોટ કે સાહેબ કઈ એકદમ વન એરિયા ઓફ પીપલને જ આ તો કહેવાય વી આર ટોકિંગ અબાઉટ ધેમ કે લાઈક એ લોકો વાસ્તે જ આ છે એમ નહીં. આ તો કપડું તો કોઈ બી કેટેગરી ઓફ પીપલ યુઝ કરી શકે છે જે બનાવ્યું છે ફેબ્રિક એના. જે એક્સપિરિયન્સ છે સાહેબ આના અંદર, જે ટેલરિંગની લાઈનનો જે સાહેબ જેમના ઘણા વર્ષોથી સાહેબ આ કપડાં બનાવીએ છે તમે જોયે છે સાહેબ કે મોમિનીનની જે રિક્વાયરમેન્ટ છે સાહેબ આમ ઘણું સિમ્પલ છે સાહેબ કે આમ કપડાં પહેરવા છે, આમ એમ્બ્રોઇડરી જોઈએ છે, and this is how functions are going to be. Most of the time we changed it, sir. Moving into simple mangta tha sab, but we changed them into different colors. I'm repeating again and again the same thing, sir, because I'm making myself clear. We did it for a very long period. Sir. And in Thai that was our business. So we tried to do the best over there, sir. અને કેવી રીતના કંઈ નવું કરીએ એમ. આજે સાહેબ એક
બીજું બી એમ આખું આ બિઝનેસનો એંગલ જોયો સાહેબ. એમ્બ્રોઇડરીનું આપને કીધું, કેમ ચેન્જીસ લાયા બધું. એક ઘણી મોટી વાત સાહેબ આ વર્ષ થઈ સાહેબ કે આખા મુલાએ સાહેબ અશરા મુબારકના અંદર પહેલી जो आज હુનરની ને સાહેબ એમાં દરજીઓ ફરમાયા. આમ જે એલિવેટેડ ફીલિંગ હતી સાહેબ. સમટાઈમ્સ યુ નો સાહેબ કે अपना प्रोफेशन में अपने एम नहीं जोटा साहब. ઘણી આમ દરજી છે. પણ આજે મુલા એમ આમ કहाँ લાવીને બિઠાવી લીધા સાહેબ આમ. જે રીત છે આમ મુલાએ યક્કી ઝિકર કીધી ને આજે આમાં પ્લેટફોર્મના ज़रिया પરથી મેં એમ કહું કે સાહેબ શુકુર કરીએ છે આ તમારાનો કે આમ જેવા અદના મોમિનીનને સાહેબ इतનું નવાઝા એમ સાહેબ. ને સાહેબ ઓન बिहाफ ऑफ एवरीबॉडी मैं एम भी कहूँ साहब કે आप ये जो हमाराમાં જે ઉમ્મીદ ज़ाहिर की साहब आपने हमें वी विल सी टू इट साहब કે બેસ્ટ થાય સાહેબ. वी विल ट्राई एंड बी वेरी ऑनेस्ट टू द बिज़नेस इन द सेंस કે સાહેબ इन ऑल एस्पेक्ट्स સાહેબ. ટાઈમનું ફરમાયું એનું આમ એક બે વસ્તુ લટાવત છે ફરમાય આખા મુલા એમ જે થાય જ છે સાહેબ. આસ્તીન નાની થઈ જાય તો અમે કે હાથ મોટા થઈ ગયા, કોલર થઈ જાય તો કે વજન વધી ગયો હશે, ટાઈટ થઈ જાય તો કે તમે શું એમ તો એટલે જલ્દી એક્સેપ્ટ ના કરી લઈએ કે એમ ઇટ્સ અવર મિસ્ટેક. પણ મુરાદની જ આ બોલ કે છે સાહેબ કે વી વુડ ડેફિનેટલી ટેક ધેટ કન્સિડર સાહેબ એમ નથી કે ચાહીને કરતા ટાઈમ પણ થઈ જાય છે સાહેબ બિઝનેસ છે એના અંદર તો. અને આજે મુલાને એટલું ફરમાયું તો એક હજીને ઓલું સેન્સ ઓફ આપનું બી ઇમ્પોર્ટન્સ આવ્યું છે ઇન્ડસ્ટ્રીનું બી અને અમારા તરફ એટલી જિમ્મેદારી વધી ગઈ છે એ બી રિયલાઇઝ કીધું. પણ ઓવરઓલ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી સાહેબ એમ જોયું છે સાહેબ કે દેર ઇઝ અ લોટ ઓફ એટલે કોઈ એમ દરજીની દુકાન ખોલે કોઈ ગામના અંદર તો હું જલ્દી ફેમસ થઈ જાય છે. એમ કે બધા આવતા હોય અને એવરી ટાઈમ સાહેબ ઇફ સમબડી વોક્સ ઇન હી વોક્સ ઇન એઝ ધ ફર્સ્ટ ટાઈમ એઝ અ કસ્ટમર સાહેબ. સેકન્ડ ટાઈમ હી ઇઝ ઓલવેઝ યોર ફ્રેન્ડ સાહેબ. ઇઝ ઓલવેઝ યોર ફ્રેન્ડ બીકોઝ ઇઝ ઓન ધ ફર્સ્ટ નેમ બેસિસ પર વાત કરતા હોય. ઇન્ટરેસ્ટિંગ હોય સાહેબ. ઘણીવાર બેઠા હોય એના કસ્ટમર એને બીજું કે આખા દુનિયાની ખબર રાખે સાહેબ. પછી બધું જ ખબર પડે કેમ કે કોઈ કયા ગામથી આવ્યું હોય પછી વहाँ બી હોય લોકલ બી હોય તો આમ એના મહેલ્લાનું શું પછી આમ બહારના બી લોકો હોય તો દે વુડ ડિસ્કસ વિથ અસ. મારું શોરૂમ જે છે સાહેબમાં આખો મિલિટરી એરિયો છે સાહેબ. તો એ લોકો આવે તો દે વુડ ડિસ્કસ ડિફરન્ટ થિંગ્સ સાહેબ. એ લોકોના રિક્વાયરમેન્ટ્સ બી ઘણા ડિફરન્ટ હોય સાહેબ. એમ દે આર ટુ પર્ટિક્યુલર અબાઉટ ધેર ક્લોથ્સ. એ લોકો થી બી ઘણું લર્ન કરવા મળે સાહેબ આપણને. તો ઓવરઓલ ધીસ હેઝ બીન ધ જર્ની સાહેબ. અને આખા મલાનો ઘણો એહસાન છે મલાનો કે એવા બિઝનેસમાં છું સાહેબ કે જે બિઝનેસના અંદર સાહેબ ઓલવેઝ દેર ઇઝ અ સ્માઇલ ઓન યોર ફેસ બીકોઝ સાહેબ ધ એન્ડ કસ્ટમર છે સાહેબ ત્યારે when their order is ready and when we see them in the mirror after trying their clothes, so that gives us a lot of happiness સાહેબ. આખા મલાનો એહસાન સાહેબ કે જ્યાં તક બિઝનેસ લાવ્યું છે સાહેબ ખિદમતના એંગલથી તો એમ જ કહું સાહેબ કે એમ કર સોચ્યું નહોતું સાહેબ કે આપના જ હુનરનું બિઝનેસ જે આપનું હુનર છે સાહેબ ને જે આપનું બિઝનેસ છે એનાથી આપણે કઈ ખિદમત કરી શકીએ એ આઈ હેડ નેવર થોટ સાહેબ. તો આજે એ જ મેં ઝરિયાથી મેં ખિદમત કરી રહ્યો છું સાહેબ. જે બી થોડું જેટલું થઈ શકે મારાથી સાહેબ. ઉમ્મીદ એમ છે સાહેબ કે જેટલું મારાથી થઈ શકે સાહેબ મેં ખિદમત કરતો રહો અને મુલાની દુઆ સાહેબનો બેસાડવામાં એમ ઉમ્મીદ છે. તમે આ જે ઝિકર કીધી આ આખા જે ચેન્જીસ આયા એના પછી એક તમે વાત કીધી કે પાછા વપરાતા નહીં કપડાં. જે સવાલ થયો તમને કે એક માનામાં એક એક્સેસથી શાકિલાત થઈ જાય છે કે એટલું બધું થયું અને એક વાર ને પાછા કોઈ વાર દેર ઇઝ એ જ એઝ યુ મેન્શન કે યુ વુડ લુક આઉટ ઓફ પ્લેસ અગર પાછું બીજી કોઈ જગ્યા પહેરીને જાઉં પછી એક કપડામાં એક ફંક્શનાલિટીની બી વાત હોય છે કે એવા કપડાં આઈ કેનોટ ઇમેજિન કે એકદમ કમ્ફર્ટેબલ હશે લોકોને પહેરવા પાછા શાદી હોય ને હમણાં તો હપ્તા સમય એટલી લાઇટ છે પણ શાદીમાં તો એટલી બધી લાઇટ હોય એના ઉપર દિશા એન્ડ એ મોસ્ટલી બિચારા બેઠા હોય અગર કડક કપડું હોય તો એને ચૂપચું હશે. તો જે કપડાની જે એકચ્યુઅલ પર્પઝ છે ઓફ કમ્ફર્ટ એન્ડ ફંક્શનાલિટી એની તરફ પાછું લાવી રહ્યા છે ને કે કમ્ફર્ટેબલ હોય અને ફંક્શનલ હોય કે જે ચીજ કરવું છે એ બરાબર થઈ શકે. આપે સાહેબના જે કીધું સાહેબ કે કમ્ફર્ટ તો જે તે વખતે જે કપડાં બનાવનારા સાહેબ તેમ કપડાં તો અનકમ્ફર્ટેબલ જ હોય સાહેબ.
કે શેરવાનીને બધામાં યુ કાન્ટ એક્સપેક્ટ યોરસેલ્ફ ટુ બી વેરી કમ્ફર્ટેબલ. રિસ્ટ્રિક્ટેડ મૂવમેન્ટ્સ હોય, હેન્ડ્સ મૂવમેન્ટ. ઘણી વાર એમ કે કંઈ બી આપણો આન્સર એમ જ હોય કે આઈ હેવ ડન યોર ક્લોથ્સ ફોર ધ ફોટોગ્રાફ. યુ લુક ગુડ ધેટ ડે. તો એટલે ધ આન્સર ઇઝ ધેટ કે યુ નો દે આર નોટ વેરી કમ્ફર્ટેબલ ક્લોથ્સ. પણ યાર દે યુઝ નહીં થતું. ધ બેસિક રીઝન જે છે એમના આજે ધ હોલ થિંગ ઇઝ કે શું કામ એ ના પહેરવા જોઈએ. કમ્ફર્ટ ઝોન જે છે એ તો એ કપડામાં નહોતો જ એમ કહો કે ઘણું કમ્ફર્ટેબલ છે એમ પહેરવાના અંદર. બસ નોર્મલી સબ હમણાં આપણે કુર્તા સા અને શેરવાનીની વાત કરીએ. હવે જે અધર દેન વુમેન ઇન સબ, તો પહેલાં આમ જે જેકેટ્સ બનતા હતા, શૂઝ બનતા હતા ને બધું, તો દે વર પેડેડ, હેવીલી પેડેડ હોય. ને પછી તો દે ઓલ્સો સ્ટાર્ટેડ ટ્રિમિંગ ડાઉન ઓન દેટ સબ. હવે જેકેટ્સ have become shackets sir. Shacket એટલે એમ કે સાહેબ કે it has got less, it doesn't have a lining inside. It has a shoulder pad which is only one layer. Okay. The shape is like a suit. લાઇનિંગ હોય પણ એકદમ બારીક લાઇનિંગ હોય અને એના અંદર ફ્યુઝિંગ ને પેડિંગ હોય જ. તો વहाँ બી કમ્ફર્ટ આવી ગયો છે એમ. જે એને ધોઝ કાઇન્ડ ઓફ શેકેટ્સ આર ઇવન યુઝ ફોર મીટિંગ્સ. પહેલાં એમ ફોર્મલ્સ જ પહેરતા હતા. હવે તો ઇટ હેઝ બીકમ અ કલ્ચર. દે વેર ખાકીસ ફોર ધ ઓફિસના અંદર. ખાકીસના ઉપર દે માઇટ ઇવન વેર અ લિનન જેકેટ, or they might wear a cotton jacket, corduroy jacket. For work also, it's a normal practice now. તો જે એ વાંસી બી કટ થઈ ગયું છે કે એમ કે ઘણું બધું નહીં પહેરતા લોકો. આનું ફોર્મલ્સ બી હોય અને જેકેટ્સ બનાવતા બી હોય. તો ઘણી કંપનીઝ ઇન્ડિયામાં અને સ્પેશિયલી અબ્રોડના અંદર સબ ઇટલીમાં ને બધી બાજુ તો એમ સિસ્ટમ જ છે સાહેબ કે એ લોકો સિંગલ ફ્યુઝિંગના જ જેકેટ્સ બનાવે, વિચ આર વેરી લાઇટ એન્ડ ઇઝી ટુ કેરી ઓલ્સો સબ. ને ઇફ યુ આર ટ્રાવેલિંગ અબ્રોડ ઓર સમથિંગ, તો એ લોકો બેગના અંદર બી ઇઝી હોય કેરી કરવાનું ને એનું આયનિંગ ઇઝી હોય સબ. તો એવું બનાવે જ છે સર. ટ્રાવેલિંગમાં બી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. એ એક કન્વીનિયન્સ હોય છે જે એકચ્યુઅલી બેગ પેક કરો છો ત્યારે સ્ટાર્ટ થાય છે ક્યારે કપડા ઇતના વજન વજન. અને બિફોર દેટ અન્ટિલ તમારે બેગમાં મૂકવા પડે છે કે પહેલાં યાદ નહીં આવતું કે એકચ્યુઅલી એનો હોય છે વજન. તો જે એ બી લાઇટ થઈ જાય તો એ બી એક જોડી બે જોડી વધારે બી લઈ શકાયેલા છે. અને સબ પછી શું કે હવે જેકેટ્સ જે એમ જે બહારના લોકો જે કલર્સ બી યુઝ કરે છે, એમાં બી ઘણા બધા કલર્સના અંદર બી દે હેવ કમ ડાઉન ટુ વેરી, દે હેવ નેરોડ ડાઉન ધ કલર્સ. એમ પહેલાં આપણે ઘણું વાઇડ રેન્જ ઓફ કલર્સ બતાવતા હતા, પણ નાઉ દેટ ઇઝ ઓલ્સો લાઈક ઓછું પહેરે છે લોકો કલર્સ બી. અને જેમ એમના આપને કીધું કે કમ્ફર્ટ ઘણું જોઈ છે સર કપડાના અંદર. હવે એના જે અને સબ હમણાં જેન ઝીની વાત કરીએ તો જેન ઝી તો સબ દે વોન્ટ ટુ વેર ક્લોથ્સ ઇન અ ડિફરન્ટ વે ઓનલી. They're absolutely not the kind who are going to wear formal suits now. Because they believe everything is their comfort. Second, આ બી છે સાહેબ આના અંદર કે કપડા આપણે એમના સિવડાવીએ છે ને બધું કરે છે, પણ નોટ ઓનલી વુમેનનું નહીં સાહેબ, ઇન્ડસ્ટ્રી બાય ઇટ સેલ્ફ સાહેબ ઇઝ ગોઈંગ મોર ટુવર્ડ્સ રેડીમેડ્સ. અમે ઘણું ચેન્જ જોઈ રહ્યા છે સાહેબ. આપણે તો હમણાં એના દરજીઓ છે ને વુમેનની એમ ડીલર પાસે નથી, પણ એ એંગલ બી ઘણો મોટો છે સાહેબ કે રેડીમેડ હમણાં આપણે ઇન્ટ્રોડ્યુસ કીધું છે સાહેબ. હકીક સૂટના અંદર ને બધું એ લોકો ઇન્ટ્રોડ્યુસ કીધું છે કુર્તા સાય અને રેડીમેડ ને બધું. અને દેટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ઇન કુર્તા સાય જે પાછું લનવાનું અંદર. બિકોઝ જે ટેલરિંગ ઇન્ડસ્ટ્રી છે સાહેબ એના અંદર અમારા જે માસ્ટર્સ હતા સાહેબ એમાં સાથે વર્ષોથી છે સર. આજે એના બચ્ચાઓ સબ ના આવ્યા બિઝનેસમાં, ટેલરિંગમાં નહીં કરતા એ લોકો. શું કામ? કેમ કે એને એમ લાગે છે કે દેર ઇઝ નો સ્કોપ એમ. મારા ફાધર માસ્ટર છે ને વોટ ડીડ યુ ડુ થ્રુ આઉટ હિઝ લાઈફ. ને એ બી એના દીકરાને એટલું પડાયું છે. તો નાવ હી હેઝ ગોન ટુ નેક્સ્ટ લેવલ. એટલું પડીને હમણાં મારા માસ્ટરના એક દીકરા છે સાહેબ, ઇઝ બીકમ એન મિકેનિકલ એન્જિનિયર. મારા એક બીજા માણસ સાહેબ એને એના દીકરીને એટલું બનાવ્યું સાહેબ કે હમણાં એ સેન્ટ હર ટુ અમેરિકા. તો સી સાહેબ દે ઓલ્સો. અને આ માણસોની જે વાત છે સાહેબ, તો એ લોકો એના નથી લાવી રહ્યા એના બચ્ચાઓને. તો સમવેર ડાઉન ધ લાઇન જે આપણે bespoke કહીએ છીએ, bespoke is we take your measurements and we do the work. It's going to become a little expensive affair down the line sir. રેડીમેડના અંદર સર આપણે ઘણું વર્ક કીધું છે સર, એટલે ટુવર્ડ્સ ધ ફિટ, ટુવર્ડ્સ ધ કમ્ફર્ટ. દેર આર સો મેની એસ્પેક્ટ્સ સર કે કેમ ઇઝીલી અપ અક્રોસ ધ
શું કહેવાય ટેબલ યુ કેન બાય ધ આઉટફિટ. યુ જસ્ટ ગો ટુ ધ શોરૂમ, બેઠા કપડાં જોયા, યુ કેન બાય ધ આઉટફિટ્સ. વેટિંગ ટાઈમ આખો નીકળી વેઇટિંગ ટાઈમ. અને સેકન્ડ હિસાબ કેવો, 1 તારીખની વર્દી છે, 5 તારીખે ના તૈયાર થયા, એન્ડ ધેટ એબીએમ ધીસ ઇઝ ધ ફ્યુચર સર. રેડીમેડ ઇઝ ધ ફ્યુચર. ધીસ ઇઝ વોટ આઈ એમ લુકિંગ એટ. જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં છે એને ખબર છે કે ધ બિઝનેસ ઇઝ ગોઈંગ સર. મોર એન્ડ મોર મુમિની મેં કુર્તા સાયા જોયો છે સર. હર જગા પર સબ લિબાસુલ અનવરમાં જઈએ છે, એની રિક્વાયરમેન્ટ બી વધતી જઈ રહી છે. થોડોક ફરક પડે છે પહેરવાના અંદર. અને આઈ થિંક કે એઝ ઇટ વોઝ અર્લિયર ડેઝમાં ખબર જ નહોતું. ઘણા જણા સાયો વર્ડ જ ના વાપરે, એ લોકો જેકેટ વાપરે હોય, કુર્તાનો ઉપરનું જેકેટ આપતા એ એડ્યુકેટ થયા. હવે આમ એની સ્ટાઇલ તો સ્લોલી એ પ્રોસેસ બી આવશે સર કે દે વુડ નો કે વોટ દે હેવ ટુ વેર. રેડીમેડનો જે મેં કોન્સેપ્ટ પાછો કહું છું ભાઈ સર, રેડીમેડ ઇઝ વન થિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ બી વિલ હેવ અ બિગર ઓડિયન્સ સર. એ જે આ બિઝનેસમાં છે તેના વાસ્તે આ ઓપોર્ચ્યુનિટી છે ને. ઓપોર્ચ્યુનિટી છે સાહેબ. અને they have to look into it because સાહેબ થાય છે શું કે જે not the industry sir, it is the mindset of the people sir. The next generation is not going to come to your shops. આજે સાહેબ the smallest of the thing is coming on Blinkit. તો એને એના ઘરના કમ્ફર્ટના અંદર if I can sit with his wife or with his family and select the clothes and can order, and if you have the good policies, so I don't think so, Kesab, they're going to come to your showroom. So that is also one of the places where you will need to learn. Sir. Because online business is going to be big. Because हर चीज सब इन्हें एक तो instant जो है, instant is the word for the Gen Zs. And secondly, sub they don't want to actually go there and buy. एम थोड़ा फर्क भी होए in under, so they wouldn't mind. But to go and buy and that coming back again and taking the trial and all is a little difficult. And if you've created a name for yourself, it is a brand, then there's no problem because they want a tax. हम एक इंसिडेंट शेयर करूँ सब हमारा पास एक कपड़ा लेने आया था सर तो मैं એમ કીધું કે મારા પાસે બી હતું it is a 14-year-old boy gave me an answer sir. He saying કે અંકલ તમારું ટેલરિંગનો બ્રાન્ડ છે ને એટલે મેં તમારા પાસે આવ્યો છું. કપડાના અંદર રેમન્ડ્સનું બ્રાન્ડ છે. તમે કપડું રેમન્ડ છે. Too much sir. 14-year-old boy sir. And see he's aware. He's aware that he wants to wear a brand. Like this is like how this Gen Z is going to think, sir. So this is the future of the industry also, sir. They want everything is they sub rating. हर चीज में rating rating सूच. If you are doing good, if you are performing well, then I don't think so. Okay, there's an issue with your business. In all business, अब खाली आप business નું નહીં કહેતો. This journey of tailoring, sir. मैंने 40+ years થઈ ગયા છે આ business ના અંદર. અને ઘણું જોયું બી છે, sir. And એમ કહે ને કે what could be the best? What could I pick up? જેમ કહે ને કે આ મારા વાસ્તે બેસ્ટ થયું આ. ત્યારે કપડા બનાવતા હતા સબ તમે એમ કહું કે સાહેબ એક પિક્ચર આવ્યું હતું હમણાં તો એના અંદર એમાં હતું કે કિક મળે એમ. તો જ્યારે 2023 પહેલાનું એક કિક મળે સબ. લાઈક વાવ મેન આઈ ડીડ ધીસ. હવે સાહેબ આજે ખિદમતમાં આવીને જોયું સાહેબ કે આમ ઘણી વાર એમ એવું અપનાસી થાય છે સાહેબ કે ખુશી મળે છે. ઘણી વાર આમ સાદા કિરામના સાથે કે the one smile says it all sir. That kick is much more than what we used to get before. Satisfaction graph has gone up sir in many ways. वो जो घनी बार एक स्टेटमेंट घणું यूज करता था पाछा क्या काम लगશે નહીં ખબર એમ ઘણી વાર કહી દે કપડા આજે એમ નથી સર. આજે તો એમ કોઈ પૂછે તો એમ કહે કે ભાઈ કપડા કબડમાં રહેતા જ નહીં. આજે તમે શાદીમાં પહેલા કાલે તમે સ્ટેજ પર બી તમારા ફ્રેન્ડના પહેરીને ઊભા થઈ જશો તો there is no problem because he's not going to look out of place. So sir, that whole journey જે છે સર from where I started and where I am today, sir. It's a very satisfied journey, sir. હમણાં તક always એમ લાગે કે આ ચેલેન્જ આવ્યો છે. પણ in Duasi, sir, we were, able to overcome that, sir. આજે 2023 નું જે ડિસેમ્બરનું જે આપણે કીધું સર તો એ એક્સેપ્ટ કરી લીધું કે કરવાનું જ છે. there was no clue about it, sir. ફરમાયું તો 7-8 કિલોમાં ફરમાયું તો સાહેબ એમ એક્સેપ્ટ થતું જ કે કરી જ લેવાનું. હવે it was a challenge, sir. Frankly speaking, sir, થોડું ફિયર હતું. I don't know, sir. Too heavy a job, see, too simple a job માં તો કરવાનો.
So sometimes when you have to become too simple, sir, it is a more challenging, sir. ને જેમ ઘણી વાર ફરમાવે છે એમ સાદગી હોય એમ. તો એ હવે આમ જોઈએ છે આખા આમ કપડાના અંદર તો આજે રિયલાઇઝ કરે છે. ધીસ ઇઝ વોટ વી હેડ ટુ ડુ સર. લિબાસુલ અનવર આમ હોવા જોઈએ, આમ પહેરવું જોઈએ, આમ એમ્બ્રોઇડરી હોવી જોઈએ, આમ શાદીમાં પહેરવું. મિકા अपना कितना હોય સબ વર્ષના અંદર આમ 3 મેજર ઇવેન્ટ્સ હોય છે સબ આમ અશરા હોય તો આમ પ્લેન કપડાં પહેને સબ આખા મિલાદ તો એમાં તો આપણે પહેરી જ રહ્યા છે સબ એમ્બ્રોઇડરીવાળા જેમ કોલર બેગ બુટા શાક અને ત્રીજો હોય સબ કે રમઝાન સબ લૈલતુલ કદરમાં કેમ હોય પેરન કેમ પહેરવું જોઈએ પોકેટ ના હોય બરાબર બુંદી હોય એક ફોર્થ હોય છે સબ દેટ ઇઝ અવર ઓન સેલ્ફના વાસ્તે કે શાદી હોય યા ઘરમાં કંઈ વરસ છે યા દરીસ કીધી કે કંઈ આ મિકાતમાં તો વી નો કે વી આર ટેકિંગ કેર ઓફ ધ ક્લોથ્સ હવે આ મિકાત છે સબ એના અંદર ધ વે પહેરવું જોઈએ સબ ને જેમ કેવું લાગે છે એના પછી સબ અમે જોઈ રહ્યા છે સબ ઘણા લોકોને જેવા સબ એટલા વખતમાં અંદર એ લોકો પહેરે છે સબ એન્ડ ઇટ રિયલી લુક્સ ગુડ સબ હવે લોકો કમ્પેર કરે છે એમ કે આમ અમે બી આવા પહેરીએ એમ પેલા નહોતા પહેરતા હતા હવે અમે આમ પહેરીએ તો અમે આમ લાગીએ છીએ દેર આર સ્ટોરીઝ સર એક છે સર જામિયાના એક પર્સન રહ્યા હતા સર તો એના બાવાએ વર્દી આપી દુકાને સબ કપડાં સીવાની ને એને કીધું કે આમ બનાવશો આમ બનાવશો બાવા હેઝિટન્ટ હતા સબ કે યુ નો નહીં આમ મારું ફંક્શન ઘણું મોટું છે યુ નો ને મને તો આમ કપડાં જોઈએ છે ને ફરઝનનો કે ફોન આવ્યો સબ એમને જેમ છે એમ જ કપડાં બનશે મેં એમ જ પહેરીશ મારી શાદીના અંદર પછી એના બાવાએ કીધું કે આ તો સારી એની છે એમ બરાબર છે જે કહે છે તેને અરે એમ એ બી રિયલાઇઝ થયું સબ કે એમ શું જામિયાની ટ્રેનિંગ છે સબ એના બાવા હેઝિટન્ટ હતા સબ એના વખતે એમ કે ક્યાં એને કે ને એમ કેમ કે મારું ફંક્શનમાં આમ જોશે અને થોડું જરદોઝી તો હોવું જ જોઈએ કામમાં જે થોટ પ્રોસેસ લોકોનો હોય છે ફરજન મિસિંગ એમ્બ્રોઇડરી બી એમ કલર બી એમ ને કપડું ને કે તમે આખું ઇતના વરસ હાથે અસર તક કરો છો તમે તો આમ જ કપડાં પહેર્યા છે આજે તો મને એમ પહેરવા જ જોઈએ તો જે થોટ પ્રોસેસ અગેન વિચ આઈ એમ ટેલિંગ યુ સબ હાઉ પીપલ થિંક સબ કેમ ફરજન તો જામિયા તો અલગ જ સોચે છે સબ બચ્ચાઓ બી સાથે છે દુકાન પર? ના સબ બચ્ચા નહીં સબ દીકરી છે ને એક દીકરા છે સબ દીકરા કમાન મેલ્સ આ છે સબ કે અમને જામિયા પર આવું નસીબ થયું સબ ને ખિદમતમાં છે સબ દીકરા ને દીકરી સબ શાદી કરીને ગયા સબ યુએસમાં છે સબ શું ફરક છે? દીકરી શું ફરક? દીકરી સબ આમ તો સબ શી હેઝ ડન બીએડ ઇન ઇંગ્લિશ સબ અને સબ શી હેઝ ડન 7 લેંગ્વેજીસ જી સબ ફ્લુઅન્સી 7 લેંગ્વેજ? જી સબ જી સબ બધાના સર્ટિફિકેટ્સ કીધા છે સબ એના કમ્પ્લીટ કીધા છે કોર્सेस વન ઓફ ધ લેંગ્વેજ વોઝ જર્મન ફરમોલા એકવાર ફરમાયું હતું કે આખું કમ્પ્લીટ કરે સબ અને સાહેબ એનું એક ઇન્ટરવ્યૂ થયું હતું સાહેબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અંદર તો તારે પૂછ્યું હતું સાહેબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે લાઈક હાઉ ડુ યુ રિમેમ્બર સો મેની લેંગ્વેજીસ દેટ વોઝ અ ક્વેશ્ચન ધ interviewer asked her and I had simple answer she gave a very simple answer she's saying because I'm memorizing Quran and that particular statement a highlight kiddo છે સાહેબ પેપરમાં અંદર like this was the answer this young girl gave me મને રઝા સી સાહેબ કરું તું ને આજે અલ્હમ્દુલિલ્લાહ સાહેબ ફરઝંદો બી સાહેબ નેમત છે મોલાની સાહેબ જે બી આજે શુકુર 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 છે સાહેબ હર ચીઝના અંદર સાહેબ ફરઝંદો સાહેબ દેન ઇઝ રિયલી પ્રાઉડ સાહેબ અને જે આખું જે જર્ની છે સાહેબ એના અંદર ફેમિલી હેઝ બીન ધ બેકબોન સાહેબ because it's not easy સાહેબ because if you don't have the support from them it is a little difficult સાહેબ they were always there with me and સાહેબ ઘણીવાર એમ થાય સાહેબ કે you know I have had my those pillow tears પણ yeah સાહેબ એ લોકો હોય એમ ઘણીવાર it's okay that word okay coming from the family was very big sir કઈ નહીં થઈ જશે our journey has been like this તો એમ કોઈ ફિકર હતી જ નહીં સાહેબ અને અગેન આઈ એમ ટેલિંગ યુ સાહેબ કે જે જે સાદાત કિનામે જે સબ એમ જે તે દિન જે બેઠીને એમ જે સમજાયું ને સાહેબ કે આમાં કરવું જોઈએ આ મુનાસિબ છે આ ગેરમુનાસિબ છે સાહેબ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અ લેમેન ટુ અન્ડરસ્ટેન્ડ કે આમ કેમ ઉતરી જાય વાત આમ એક જ વખતનો સાહેબ કે આમ આપણે જલ્દી કોઈનું સામે જલ્દી સાંભળી ના લે ને સાહેબ એમ ઇટ્સ ડિફિકલ્ટ સાહેબ કે આમ એકવાર કહો ને પછી સાંભળી લો ને દેન યુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ ઇટ્સ અ લિટલ ડિફિકલ્ટ સાહેબ મને આમ અજીનભાઈ પાછું કહું સાહેબ કે ધ વે સમજાયું છે એટલું આમ
ઇઝીલી સમજાયું અને આખો પ્રોસેસ કરતાં 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 આજે આઈ સી માય સેલ્ફ અને મને સૌથી વધારે ખુશી એમ છે કે સાહેબ ખિદમત સાહેબ એમ જે ખિદમત નસીબ થઈ છે સાહેબ એ પાછો કહું સાહેબ જામ્યા નથી પર આ કોઈ એવું નથી કે સાહેબ એમ ખિદમતના અંદર પણ આજે મને એમ એવી આમ ખિદમત સોંપાઈ છે કે ઘણી ખુશી બી છે સાહેબ એના અંદર ને ખાસ સાહેબ જામિયા છે જામિયામાં જવાનું સાહેબ ઓરિએન્ટેશન આપવાનું ને કપડાં સીવવાનું એહસાન છે મુલાનો સાહેબ કોઈ ચીઝની ફિકર જ નથી સાહેબ એમ કહીએ તો ચાલે સાહેબ દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ સાહેબ કેમ કે ઝમાન એવું છે ને સાહેબ આજે એમ કહે કે આ ઝમાનના અંદર એમ ખુશી બી એટલી છે સાહેબ કે હર ચીઝ જોઈ રહ્યા છે અચ્છું મુલાનાની નાની નાની જે વાતો છે સાહેબ એમ ઘણી आवाज़ में भी आप कई जुमला फरमाया तो एक्सेप्ट करता गया ये सब आज अपनी लाइफ ना अंदर इखनो फ़ायदो कीधो છે શુકુર મૌલાનાનું સાદાત કિરા वो सब एहसान છે બધાનો સાહેબ કે આ લેવલ પર અમને લાયા સાહેબ અને અમારા પર નજર છે સાહેબ થેન્ક યુ સો મચ સર શુક્ર મુલ્લા મુસ્તફા ભાઈ. શુક્ર.